હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 9 જુલાઈ અને આજે છે બુધવાર અને આજે છે અષાઢ સુદ 14 અને કાલે છે પૂનમ. કાલે ગુરુ પૂનમ છે. ગુરુ પૂનમ છે ને કાલે? કાલે છે ગુરુ પૂનમ. કેવી? ઠીક. હા, હું સાદી પૂનમ. તો અત્યારે તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને સવારે થોડો વરસાદ હતો અને અત્યારે જો મસ્ત થોડોક તડકો નીકળ્યો છે, પણ કહેવાય નહીં આમાં કાંઈ. હા, તો તે જેવો તડકો નીકળ્યો. અને આ બાજુમાં મમ્મી છે તલ સાફ કરી રહ્યા છે. ગામડેથી એમાં બેને મોકલા લીધા છે. હા, મોટા બેન એટલે તલ સાફ કરે છે. અને આ બાજુ ઘઉંને પણ લઈ લીધા છે. ઘઉં કેમ આમાં નાખ્યા? તો ઘંટી નથી હાલતી આપણે ઘરે. પણ આપણે પછી આ વરસાદ નો હતો ને એટલે વાસટ આવે. હા, ઘંટી તો ઘરમાં રાખો તો બધું ભરાઈ જાય. એટલે મેં કઈ એકવાર દળાઈ ગઈ. ઠીક. તમે કહેતા ઘંટી ઘરાઈ ગઈ હોય એટલે મેં કીધું ઘંટીમાં નહીં હાલતું, ઘંટીમાં જ નહીં દળાતું હોય એમ. ના, ઘંટીમાં તો દળાય પણ આપણે નહીં વરસાદ આવે તો એને વાસટ આવે. હા, એમ થાય એટલે પછી આખું ઘર બગડે ને એવું થાય. ઘરમાં રાખી તો પછી ઘર લોટ ઉડે. છે બરોબર. મમ્મી ની હવે મોટે ભાગે છે ને દળાવા જ નાખી આવે છે, કારણ કે દળતા પછી એવું છે તપાવીને દળવાના તપાવા ક્યાં. હા, એમ થાય, કારણ કે એક ટક વહી જાય દળવામાં. તમારે આપણે ત્યાં નથી થતું. આપણે તો નથી રાખો પણ આ તપાવવા પડે ને. આપણે તપાવવા કેમ? કટર વાળી ઘંટી છે એટલે નથી, ફટાફટ દળાઈ જાય છે. પણ ઓલી ઊભી ઘંટી આવે છે ને એમાં બહુ વાર લાગે. આગળ પેલા એ ભાગની મળી હતી ને રાકેશની ભાઈ છે આપણે કાજલ રહી ને એમ ગામના છે. એ તો સારી રીતે ઓળખે કે એના બેન બહુ તમારા વિડિયા જોઈ. મેં કીધું વિડિયા જોવો છો, લાઈક કરો છો? ઈ કે એવું નથી આવડતું. બધાને મોસ્ટ ઓફ ઈ જ પ્રોબ્લેમ થાય. બધા મોટી ઉંમરના ને જોતા હોય તો લાઈક કરતા. બે બાઈ હતી કે બે જોઈ છે. ત્યાં એક ત્રીજા આવ્યા તે કે હું જોઉં છું. તે મેં કીધું લાઈક કરો છો? કે શું કરવાનું? મેં કીધું અંગૂઠો દોરેલો ને આમ દબાવવા. પણ તોય ઘણાને દેખાય નહીં, ઘણા એમને જોતા હોય એટલે એવું બધું થાય. હા ને, એમ તો મારી જેવડ્યું છે. તો મમ્મીએ કીધું એમ ત્યાં છે ને થમ્સઅપ નો અંગૂઠો આમ દોરેલો છે, તમારે દબાવી દેવાનો એટલે છે ને લાઈક થઈ જાય. અને બાજુમાં સબસ્ક્રાઇબ રેડ કલર નું બટન આપેલું એને દબાવી દો એટલે અમારો નવો વિડીયો આવે ને તરત તમારા ફોનમાં આવી જાય. ઘણા લોકો એક વિડીયો જોવે પછી એમ કે રાધિકા તારા વિડીયો જ નથી આવતા એમ, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય ને તો તમારે રોજ બ્લોગ આવે, નકર તો પછી ન આવે એવું હોય. નકર પછી અઠે ગઠે આવા હોય તો આવે એમ. ના, એની કાંઈ કોમેન્ટ ન થાય વાડીની પપ્પાની. તો એવું છે ને. આ બાજુ તો કાલે ભગવાનના વાઘા પણ ચેન્જ થઈ ગયા હતા, બધાને વ્હાઈટ કલરના પહેરાવ્યા છે અષાઢી બીજના. તો આ મમ્મી ગોકુલ મથુરાથી લાવ્યા હતા ને એ વાઘો છે વ્હાઈટ કલરનો, મસ્ત અંદર ફૂલડાવાળી ડિઝાઇન છે. અને આ બાજુ ઘનશ્યામ મહારાજને જો ભરેલા બનાવી દીધા, વાઘા પહેરાવી દીધા છે. હેન્ડવર્ક કરેલું છે, મમ્મી હાથે ગુથીને બનાવ્યો હતો ભરીને. તો ચાલો 12 વાગી ગયા છે તો બપોરા કરી લઈશું. હા, આપણે મોસ્ટ ઓફ મેસિંગ જ હોય, સેજ આમ તેમ કલર હોય, બાકી હરખા જ પહેરાવેલા હોય. તો ચાલો બપોરા કરી લઈશું અને પછી મળીશું. બપોરામાં તો કારેલાનું શાક છે, કારેલાનું શાક અને ઊનું શાક અને રોટલી ને કારેલાનું શાક. આવરે વરસાદ નહીં. વરસાદ તો નથી, શાક અને રોટલી આપણે ખાઈ લઈશું. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે બનાવવાના છે આલુ પરોઠા. અને રોનક ઓફિસ થી ઘરે આવી ગયા છે અને મા દીકરા પછી દવણું પણ દળાઈ આવ્યા. તો અહીંયા લોટ આ હેલું પડે કે નહીં? કેટલા રૂપિયા લીધા? 65 રૂપિયામાં ઘડીકમાં દળીને આપી દીધું. આપણે 1-2 કલાક તો થાય ને. પણ તોય આમ સમય જોવો તમે, સમય આપણે નવરાય છે. મારે નવરાય છે તમે નહીં દાવતા. આ પેટી ઉડી ઘર ઘંટી જાય કોઈ લે પછી ઓલું આવી જાય આશીર્વાદ આટા રેડીમેડ તે આટો આવે ઘવે નહીં લે. હા, ઘવે ન લે, ખાલી ઘવે નહીં ભરાવો. મને ખબર ન હોય.
ઘઉં ભરાવે પણ રેડીમેડ ઘઉં હોય ને થાળા વાળા કાંઈ નહીં એમને મૂકી દો તો ભરાવે, બાકી ન ભરાવે એવું છે. હું હા હું જોવો છો એટલે હવે ઈ ખાહે એમ કે છે. ઠીક, હવે ઈ તો ઈ જ થાય ને હવે સમય પ્રમાણે બદલે. જો આપણે કાશીબાના હાહુ હતા, કાશીબા હતા એ આમ દળતા ઘંટી આમાં. તમારે તમારે ઇલેક્ટ્રિક ઘંટી. હા એમ એટલે સમય પ્રમાણે એટલું તો થાય કે ન થાય. અને અમારી વખત કોને ખબર, ઘરે બનાવવાનું જ નહીં થાય, ડાયરેક્ટ હોટલ કે મતલબ એવું કઈક હશે ત્યાંથી જ ઓર્ડર કરીને બનાવીને ખાઈ લે. હવે સારું કે ન સારું પણ આપણે પછી તો શું કરવાના રોટલા પર ટિફિન ખાવાનું. તો ચાલો આપણે આલુ પરોઠા એમ તમે આવતા હોય કેમ આમ છે, આવતા હોય કેમ એમ આલુ પરોઠા બનાવવાના હતા ને? મેં ક્યાં કીધું? તમે કીધું આલુ પરોઠા બનાવી દઈશું હમણાં આવું ને એટલે. અરે મેં એમ નથી કીધું, મેં એમ કીધું મને ભાવતા નથી એમ નથી કીધું, બનાવી દેવાનું કીધું તો હાલો હું જોઉં. તું એને હું બનાવે એમ કાંઈ મેં નથી કીધું, ભૂલથી કહેવાય ગયું છે, મોઢામાં શબ્દ નીકળી ગયો. લા બનાવવા પડે એટલે. તો આવું છે. ચાલો તો આપણે કન્ટિન્યુ કરીએ. અને હવે છે ને કોબી ગાજર, ટૂંકા વેડિયાનો તો ઓલા તો જો આપણે છે ને કોબી ગાજર અને કેપ્સિકમ છે ઝીણું ચણાઈ ગયું છે. હવે આપણે તેલમાં ખાલી થોડીક વાર સાંકળી લેશું અને પછી એને બટેકાના માવાના મિક્સ કરવાના છે. વેજીટેબલ્સ આલુ પરોઠા બનાવીએ છીએ, નકર આપણે આલુ નથી નાખતા. તો ચાલો જોઈએ કેવા બને છે. તો જો આપણે આલુ પરોઠાના છે ને આપણે રોટલીનો લોટ બાંધી નાખીએ છીએ. એમાં આપણે મીઠું, તેલ અને ધાણા જીરું નાખ્યું છે, બાકી બીજું કાંઈ નાખ્યું નથી. અને મમ્મી અત્યારે જે બધા વેજીટેબલ્સ છે ને સાંકળે છે. તો તમે વેજીટેબલ્સ નાખીને આલુ પરોઠા બનાવો છો કે પછી નકરા બટેકાના આલુ પરોઠા બનાવો છો? કોમેન્ટ કરજો. આના ઓલા બંને એવું બનાવે છે રાજા રાણી પરોઠા. હા બધા એમ જ હોય ને, રાજા રાણી અંદર મૈસૂર ના એમ નહીં, અંદર મૈસૂર નાખે તો કે રાજા રાણી મૈસૂર એમ. પછી ઓલા ઢોસાની ગોળા દાબેલી ઢોસા તો કે અંદર દાબેલી મસાલો નાખે તો દાબેલી ઢોસા. ચોકલેટ ઢોસા તો ચોકલેટ નાખે ચોકલેટ એમ. આમાં રાજા રાણીના પરોઠામાં છે ને ચીઝ જોઈતું હતું અને પનીર જોઈતું હતું, એટલે પછી આપણે કેન્સલ રાખ્યું. એક વાળી ટ્રાય કરો. ઓકે સરસ. એકવાર સ્પેશિયલ રાજા રાણી પરોઠા બનાવશું. ઓકે સરસ. તમારે તો સરસ સરસ જ કહેવાનું છે, તમે કંઈક બનાવીને ખવડાવો. મને ખાલી શું કે ભેળ બનાવતા આવડે છે. હા એ કોક સુધારી દઈ તો. તો ચાલો બધા પરોઠા ખાવા માટે હજી તો બને છે. પપ્પા કહેજે મક્કા કે બનાવીને અમને ખવડાવો, આને નહીં. હા એને કેવું બીજું હું કે મને ભજીયા બનાવીને ખવડાવો. હા એ બટેકા પૂરી એ ખવડાવે, બીજું કઈ નહીં ખવડાવે. એ બટાટાનો વિડિયો આવ્યો છે તમે જોયો બે? હા જોયો. તારે આવ્યો છે, આને મોકલો નથી તારે? મને મોકલો છે. એનામાં જ જોયો મેં. હા કેટલોય લોટ ઘુમાડે છે. હા એમ એને એવું આવડે બનાવતો. એ નથી ઘુમાડતા, કારીગર. આદમીને તો ક્યારેક રસોઈ બનાવવાનો બહુ શોખ થાય એટલે ઘુમડ્યા રાખે. હા હા એવું ન હોય રાધિકા. અમારા પ્રોગ્રામમાં જ બનાવવાનું હોય એટલે પ્રોગ્રામમાં બનાવે. બાકી તમારે જોવાનું કે ઘુમડવાથી કાંઈ આપણે ડિસ્કસ નથી કરવું. આપણે કોમેન્ટ કરો તમે. આપણે બટેકા પૂરી બનાવી છે અને ચણાના લોટને જેટલું આમ ઘુમડવી એટલી પૂરી સારી બને કે ન બને તમે કોમેન્ટ કરીને કહેજો. બસ હા જોજે. એટલે રેગ્યુલર એટલે ઈ કંદો ઈ બે ભાઈ કારીગર હતા બે. છે તાર પપ્પા કે કેટલા કારીગર ઈ કે એને કેટલો ઓલો કર્યો લીસો હાવ આમ તો એને પછી આમ ઊસો લોટ કર્યો તો ખબર છે? એ તો પણ પાણી નાખો તો પછી લીસો જ થવાનો છે ને એમ. એટલે ઈ ઘુમડ્યો એટલે લીસો થયો. આપણે ઘુમડવી તો એ કોઈ ગાંઠ નો રહે. હા ગાંઠ નો રહે. વ્યવસ્થિત થઈ જાય ત્યાં સુધી ઘુમડવાનું હોય એમ. એટલે એને વધારે પડતો ઘુમડ્યો તો એટલે આમ લીસો લોટ તૂટે નહીં. આમ જોઈને ઓલે કોઈ દીધો ને આપણે સાહણી ઘોડે કેમ કે ભાઈ સાહણી આવી ગઈ તો તૂટે નહીં સાહણી, ત્યાં સુધી એમ ખબર પડે કે સાહણી આવી ગઈ. એની ઘોડે આમ એને આમ ઊસો હાથ કર્યો એટલે આમ એક હરખી જ લાળ હાલી. શીકણો લોટ થઈ જાય ત્યાં સુધી. હા શીકણો લોટ થઈ જાય ત્યાં સુધી ઘુમડવાનો. કાંઈ નહીં તો પપ્પા બનાવશે. નેક્સ્ટ ટાઈમ પપ્પાને ભજીયા બનાવવાના છે, કારણ કે પોચા ભજીયા નથી ખાતા. પૈસા નહીં ને બટેટા પૂરી. એટલે પોચા થાય છે પણ જેટલા પપ્પાને જોતા છે ને એટલા નથી ખાતા. એટલા નથી. અને બાકી એમ તો હાર જ થાય છે, ખાવા મજા જ આવે છે. પણ હજી પોચા ખાવા છે એટલે બટેટા પૂરી અને ભજીયાની રેસીપીઓ નેક્સ્ટ ટાઈમ પપ્પા જ બનાવશે ને એની પાસેથી આપણે લેવાની છે. અને જો પપ્પાથી હરખું બને ને પછી આપણે ટ્રાય કરીશું. ત્યાં સુધી આપણે ટ્રાય કરવાની નથી થતી. બરાબર જ છે ને? મારા પપ્પા એવું જ કરે. એને ભજીયાનો બહુ રસ એમ
તો મમ્મી બનાવતા હોય સેજ આમ તેમ થાય તો પપ્પા એમ કે ઓલા કંદોરી તો આમ બનાવે, ઓલા તો આમ બનાવે, ઓલા તો આમાં આવું નાખે, પણ કદી બનાવો તો ખબર પડે કેમ બને છે. હા હાલો સોળવા મળો ફટાફટ, ભૂખ કેમ તમે લાગી આવતા હોય કીધું ભૂખ કે લાગી. હારા બનાવો છે એમ, ખવાય એવા આલુ પરોઠા બનાવે છે એમ, પણ બનાવો તો ખબર પડે. કારણ કે અમને તો ભાવે જ અમારે બનાવે તો. હા ચાલો હાલો. તો જો આપણે શું તો કોબી ગાજર કેપ્સિકમ છે ને એ આપણે સાંકળી નાખ્યું છે. હવે એમાં આપણે છે ને બટેકાનો ચૂંદો કરી નાખી દઈશું ને સારી રીતના મિક્સ કરી દઈશું એટલે આપણે મસાલો થઈ જાય રેડી. અને આ બાજુ આપણે લોટ પણ બંધાઈ ગયો છે, બસ હવે વણવી એટલી વાર છે. ચાલો તો જો આપણે અહીંયા છે ને રોટલી વણાતી જાય છે ને મમ્મી જો અહીંયા છે ને સ્ટફિંગ ભરતા જાય છે. તો મમ્મીની રીત જો અલગ છે, તમે બતાવો મમ્મી. કઈ રીતે અલગ મળે, કઈ રીતે શું કર્યું એનો અલગ? મેં જો આમ થયું કે ભાઈ આળી માળી પેલા આમાં સોડી ગયું, હા જો ઓલી બાજુ જરીક સોડી ગઈ, હા પછી હવે આ બાજુ આ બાજુ આમ સડી ગઈ એટલી, હા હવે પછી મસાલો ભરી દઉં. બસ આમ. હવે બેવડું વાળીને ઓલું કરી નાખવાનું એમ છે ને. ને રાધિકા પાછું એમ કરે, એ તું કેમ કર? હા આ કાશી વણેલી છે કે નહીં, હા એ આમાં ભરી દે, ગાંઠી વણેલી હોય ને એને સ્પેક કરી દેવાની આમ કરી. પછી આમને કાસો ભરી Okay. અને આની જોડે પેક કરી દે, પેલા તો પછી ખાલી આ બાજુ છે એક બાજુ છોડવે. પેલા તમે કેમ બનાવતા ખબર છે? એક આ રોટલી હોય પછી જે મેંદો હોય માવાનો એને વચ્ચે આમ ગોળ કરીને મૂકી દેવાનો, પછી રોટલીને ગોળ ગોળ કરી દેવાની, પછી એ રોટલી આખી વણવાની. આપણે કોણ છે ખાવા ગયા હતા ઉત્તરાખંડ કેમ હતી, ત્યાં એ લોકો એમ જ કરે, અમે પેલા એમ બનાવતા. તો એમાં શું થાય, જો પાટલી એ બગડે, લોકો એમ જ કરે. હા પાટલી પકડે. એમાં પછી સોનલ આવી તો પછી આમ વાળી બનાવતી હતી. પાટલી કે બગડતી નથી અને ખાવામાં હારા લાગતા હતા, પછી એમ બનાવવા મળ્યા. અને હું આ રીતે બનાવું, એ આમાં જો પરબારો ભરી લે કાસો, પછી આમ વાળી અને કાંઈ નહીં, જેમ બનાવે એમ પેટમાં તો જાય એવું છે ને, બસ એ મહત્વનું તો છે. તમે કેવી રીતના બનાવો છો એ તમે કોમેન્ટ કરી દેજો. અમે જાય 3 રીત ભેગી થઈ અમારી. હા હા તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 9:15 અને ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે ખાધું તું આપણે આલુ પરોઠા ને થોડીક પાણીપુરીની પૂરી લેતા આવ્યા હતા, એટલે પાણીપુરી થોડીક ખાધી ને હજી થોડીક પૂરી પડી છે. ને હું કે રોટલીમાંથી મસાલો કાઢીને પાણીપુરી ખાધી. કઈટું તા હા ઈ તમે જ લે સંજીભાઈ ક્યારે છો? પણ પછી એને પછી રોટલી પડતી ન મૂકે, ઈ રોટલી પછી ખાઈ જાય. ત્યાં એક રોટલી પડતી મૂકી, રોટલી પડતી મૂકે, એક રોટલી પડતી મૂકી એને. હા. હમ અને ઈ એને મસાલો ભલે કાઢ્યો પણ પછી રોટલી થી ખાઈ ગયો. ઠીક. તો પૂરી પૂરી થઈ ગઈ છે? પપ્પા એ ખાતા હતા. ઠીક, પૂરી થઈ ગઈ. જેવું નામ છે એવું થઈ ગયું, પૂરી થઈ ગઈ. બે તો તાર પપ્પાએ ખાધી, બે તો એને ખાધી. છે. ખાઈ ગઈ. બરોબર. તો જ્યાં ઠેલા પેક થઈ ગયા છે, કારણ કે મમ્મી અને પપ્પા જાય છે વડતાલ ફરવા. વડતાલ ધામ જાય છે, કાલે ગુરુ પૂર્ણિમા છે ને એટલે એના ગુરુ પાસે. તમે ગુરુ કોણ છે? અમારા બોલો જો આ આસાદી અમારા બેઠા છે, અજેન્દ્ર પ્રસાદ. છે તો કાલે કાર્યક્રમ હશે ને કાંઈક એનો? હા, એ બધા આખા ધર્મકુળના દર્શન થાય. બરોબર. એટલે આખું ફેમિલીનું આવે એમ એ રીતના? અને ફેમિલી રાખવું હોય. ઓકે. એટલે એના ઘરેથી માતુશ્રી ઈ તો બસ આમ એક હોય એમાં હોય હો. એના દર્શન આ છોકરાનું ન થાય. ઠીક, એવું હોય એમ ને? હા. એમ ન બાયુમાં દર્શન કરો, ભાઈ છે. નહીં ભાઈ, અમારે મારા શ્રીના દર્શન તો અમારે થાય. છે. ઈ પ્રવચન બધું કરશે, ઈ તો અમે સભામાં બેઠા સાંભળતા હોય એમ. બરોબર. પણ માતુશ્રીના અને લાલજી મહારાજના એને ઘરેથી વહુજી મહારાજ કહેવાય. એના દર્શન પછી બીજાના આદમીને ન થાય. બરોબર. એને એ વજનનું હોય છે. કે ભાઈ કોઈ જન્મેલું છોકરું હોય, છોકરાના દર્શન એમ નહીં કરવાના. હમ. તો એવું હોય તો મમ્મી તો કાલ જવાના છે વડતાલ ધામ, અને ઈ તો ત્યાંથી વિડીયો લેશે ને થોડો હા, ઘણો. એનો પ્રોગ્રામ આવશે વિડીયો. હા, તો વિડીયો આપણે મૂકશું. અને એવું છે તો ચાલો બધાને પૂછીએ, હો ના ગુરુ કોણ છે? મમ્મી પપ્પાને તો ફિક્સ થઈ ગયા ગુરુ. તો બધા ઈ જ ગુરુ છે ચારેયને? હા, આ બેયને ગુરુ મંત્ર લેવડા છે. મારા શ્રી છે એના હશે છે. બેયના. બરોબર. તો એવું બધું છે. તો આપણા ગુરુ તો એવું કે ગુરુનું તો આપણે ફિક્સ નથી, મારે તો કંઈ ફિક્સ નથી, પણ આપણે શું કહેવાય દાદા ભગવાનમાં આપણે વિધિ લીધી છે, એ ચરણ વિધિ એ આપણે રોજ કરીએ છીએ. અને કાલ ન્યાય પ્રોગ્રામ હશે કદાચ. એ લોકોને ફોન આવ્યો છે પણ આવ્યો નથી. તમારો ફોન આવ્યો તો સંજયભાઈ? તમારે નથી આવ્યો? એવું છે એમ ને? તો આ વખતે દર વખતે ફોન આવે છે, પણ કાર્યક્રમ તો હશે જ કે. તો કાલ મમ્મીની કદાચ જવાના છે, તો સંદીપની ત્યાંથી બ્લોગ લે તો ખબર પડી જાય.
તો એવું છે. ચાલો તો હવે મમ્મીને ચીફ ગેસ્ટ હા છે ને, સંદીપને કંઈકથી ઇન્વિટેશન આવ્યું છે. તો હવે કેમ ખબર કેવી રીતના હોય. કઈ એટલે હું કંઈક કોકનો કાર્યક્રમ છે, ઉદ્ઘાટન કે એવું એમાં બોલાવ્યા હોય એમ, મહેમાન તરીકે બોલાવ્યા હોય એમ. એટલે આ બોલે તો એવું બધું છે અત્યારે. અને બીજું મારે શું કહેવાનું હતું? જય શ્રી કૃષ્ણ નહીં. હા, મમ્મીને કેટલા વાગે જવાના છે એમ? આમાં 10 વાગે નીકળવા 10 વાગે ઘરેથી નીકળશો, બસમાં જાવશો? કેટલા વાગે પહોંચશો સવારે? આવા 3 વાગે 2:30 વાગે ઠીક. મમ્મીને 2:30-3 વાગે પહોંચશે, પછી શું કરશો? 2:30 વાગે અંધારું બસ જો 2:30 વાગે પૂછશું ને હા. તો અડધી કલાક ગોમતી કાંઠે બેસીશું, ઠીક. પછી ગોમતી એમાં 3 વાગ્યા પછી સ્નાન કરાય. બરોબર. ગમે એ નદીમાં તમારે 3 વાગ્યા પછી સ્નાન થાય, ત્યાં પૂરો થાય. કેમ? જળ આમ સ્થિર હોય ને નો નવાય. ઠીક. તો એવું હોય. ચાલો તો આજનો વ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરીશું. અને તમારા ગુરુનું નામ કે એવું કંઈ હોય તો તમે સજેસ્ટ કોમેન્ટ કરી દેજો, સજેસ્ટ કરજો. જાય બધાય કાંઈ ગુરુ બધાય એના ગુરુને જાહે દર્શન કરવા. હા, અને કાંઈ ન હોય ગુરુ ધારો કે તો લખી દેજો હેપી ગુરુ પૂર્ણિમા. તો ચાલો એ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. કાલ રાધા લક્ષ્મીનારાયણના દર્શન કરાવશું. હા.